ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે ને એક નાનકડી થિયરી ભણવાની છે. બહુ મજા આવે એવી થિયરી છે બાળકો. લાસ્ટ 7.1 ચેપ્ટર જે આપણે પૂરું કર્યું એમાં શું હતું, મને કે સર એમાં બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવા માટે અંતર સૂત્ર ભણ્યા હતા. મેં કીધું વાહ, તમને તો યાદ રહી ગયું બધું. અંતર સૂત્ર યાદ છે ને? એ કે હા સર, પાકે પાયે યાદ છે. મેં તો હવે આપણે વિભાજન સૂત્ર શું હોય દીકરા? સિમ્પલ વસ્તુ વિચારીએ. જો આમ તો આ રેખા AB છે, સમજ્યા? અહીંયા A, અહીંયા B, આ રેખા AB છે. આમાં કેટલા બિંદુ હોય? તો કે આને રેખાખંડ કહેવાય. મેં કીધું વેરી ગુડ દીકરા, આમાં અસંખ્ય બિંદુ હોય. હા, હવે અહીંયા વચ્ચોવચ્ચ બિંદુ હોય AB, એને કહેવાય AB નું મધ્ય બિંદુ AM. અહીંયા વચ્ચોવચ્ચ હોય તો હો ભાઈ, હા વચ્ચોવચ્ચ હોય એને કહેવાય રેખાખંડ AB નું મધ્ય બિંદુ M. હવે વાત કરીએ આપણે રેખાના મધ્ય બિંદુ હોય જ નહીં. રેખા આમ અનંત સુધી જાય તો કે હા સર, આમ અનંત સુધી વિસ્તરે. આ છેડો છે આમ અનંત સુધી જશે, આ છેડો આવી રીતે અનંત સુધી જાય તો એનું મધ્ય બિંદુ મળે નહીં. રેખાખંડનું જ મધ્ય બિંદુ મળે, રેખાનું મધ્ય બિંદુ ન મળે. પછી કિરણ, તો કિરણનું મધ્ય બિંદુ પણ ન હોય. શા માટે? કિરણ AB એટલે અહીંથી લઈ અનંત સુધી જાય. હવે અહીંયા આમ તો રેખા પરનું દરેક બિંદુ વિભાજન કરે રેખાખંડ AB નું. જુઓ 1, 2, 3, 4 ને 5. રેડી? આને હું નામ આપું P1, P2, P3, P4. આવા તો અસંખ્ય બિંદુ છે, હું ખાલી તમને સમજાવું છું. હા, અહીંયા શું છે તો કે P1 એ રેખાખંડ AB નું A તરફથી, જો આવી રીતે હોય દીકરો, અહીંયા ગમે ત્યાં P હોય ને તો આ બાજુથી વિભાજન શું થાય ખબર? AP છેદમાં PB. આ ગુણોત્તર કહેવાય, ગુણોત્તર. AP ના છેદમાં PB ગુણોત્તરમાં વિભાજન કરે તો P1 એ A તરફથી રેખાખંડ AB નું, એ તો આવી ગયું ને, AB નું A તરફથી AP1 છેદમાં P1B એટલું છેદમાં એટલું. આને કહેશું આપણે એક ભાગ. પછી અહીંયા 1, 2, 3, 4 એટલે 1/4 ભાગમાં વિભાજન કરે. 1/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બસ આવી જ રીતે P2 એ રેખાખંડ AB નું A તરફથી, ત્યાં આવે AP2 છેદમાં P2B એટલે 1 અને 2 આ બાજુ 2 ભાગ આવ્યા. અહીંયા 1, 2 અને 3 એટલે આને કહેવાય 2/3. આમ લખાય 2/3. મને કે સર એમ ના લખાય, આમ લખાય 2/3. મને કે સર એમ ના લખાય, આમ લખાય 2/3. મારા વાલાઓ, આવી એક પણ રીતે લખાતું નથી. 2/3 એટલે આવી રીતે 2 ટપકા કરવા. એ કે હારું થયું સાહેબ ચોખવટ કરી, નકર અમે તો આમ લખત. ભલા માણસ 2/3 એટલે આમ લખવાનું, બોલવાનું આમ. મને કે ગણિતમાં આ જ વાંધો, લખાય જુદું બોલાય જુદું. મેં કીધું એમાં મારો કઈ વાત છે? મને કે સાહેબ તમારો કાંઈ વાત નથી. તો પછી આપણે જે રીતે ભણાવે એ રીતે ભણવું પડે બાળક. અવતારો 2/3. મજા આવી? કે મજા જ આવે ને ભલા માણસ. આને કહેશું 2/3. હા, પછી ગુણોત્તરમાં વિભાજન કરે છે. હા, એવી જ રીતે P3 ની ચર્ચા કરીએ. AB નું A તરફથી P3 એટલે આટલો ભાગ AP3 છેદમાં P3B. AP3 એટલે 1, 2, 3. પછી આ બાજુ 2. 3/2 ગુણોત્તરમાં વિભાજન કરે A તરફથી. જો આ શબ્દ મહત્વનો છે. હા, પછી P4
AP4 છેદમાં P4B. હાલો 1 2 3 4 આટલું માપ 4:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ દીકરાઓ અહીંયા P બિંદુ છે ને એ AB ની વચ્ચે છે. હા, એટલે એને કહેવાય અંતઃ વિભાજન. એવું ન હોય, એ તો બહાર પણ હોઈ શકે. આ જે છે એ અંતઃ વિભાજન છે. હવે આવી જ રીતે હોય P બિંદુ અહીંયા ક્યાંક હોય તો P એ રેખાખંડ AB નું A તરફથી, આમાં કઈ ચિંતા નહીં, આપણે તો નિયમ AP ના છેદમાં PB. અહીંયા મેં લખ્યું AP ના છેદમાં PB A તરફથી, એટલે અહીંથી AP છેદમાં PB. આ યાદ રાખવાનું. આ બેયમાં સામાન્ય હોય ને એ વિભાજન કરતું બિંદુ હોય. P એ AB નું A તરફથી, આ P છે AB નું A તરફથી વિભાજન કરે એટલે AP ના છેદમાં PB ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે. આ આપણે અત્યારે ભણવાનું નથી. બહિર્વિભાજન છે ને 10મા ધોરણમાં ભણવાનું નથી, અંતઃ વિભાજન ભણવાનું છે. રેડી? કાંઈ છે નહીં, બે વસ્તુ એક જ સરખી છે, બંને એકની એક વાત છે, અલગ કાંઈ એમાં છે નહીં. આમાં ધન આવે, આ ગુણોત્તર છે ને એ ઋણ આવશે. રેડી? ઋણ શબ્દ માઇનસ આમાં આવવા માંડે ક્યાંક. અત્યારે તમને બધા ધન મળે છે ને, 1:4 2:3 3:2 4:1 એ બધા ધન મળે, એટલે અંતઃ વિભાજન. ઋણ મળે તો કહેવાનું બહિર્વિભાજન. એ આગળના ધોરણમાં અભ્યાસ કરશું, 10મા ધોરણમાં નહીં. છતાં પણ મેં તમને જણાવી દીધું. આ ગુણોત્તરને છે ને ભાઈ, ગુણોત્તર એનું પેલું હુલામણું નામ શું હતું ખબર? લેમ્ડા. લેમ્ડા, લે મ અડધો અને ડાને જોડેલો લેમ્ડા. હા, પેલા એવું નામ હતું. આપણા 10મા ધોરણમાં આવે લેમ્ડાને બદલે કે શબ્દ વાપરે છે. શું વાપરે છે? કે. આમ બોલે P એ આ વ્યાપક રીતે, આ તો બધું મેં અલગ અલગ લીધું. હવે એને વ્યાપક રીતે બોલવું હોય તો આ P1 P2 એ બધું નીકળી જાય. આ P એ રેખાખંડ AB નું A તરફથી AP છેદમાં PB એટલે કે K/1. K/1. હા, લેમ્ડા જેમ 1. આ લેમ્ડા શબ્દ હવે 10મા ધોરણમાં નથી આવતો, 11મા 12મામાં આવશે. આમાં પુસ્તક બદલે ને, થોડા સમયાંતરે પુસ્તકો ચેન્જ થાય, કોર્સ બદલતા રહે, એમ આમાં આવા શબ્દોમાં ફેરફાર થતા રહે. પહેલાના સમયમાં લેમ્ડા હતો, લેમ્ડા. હવે ત્યાં લેમ્ડાને બદલે કે શબ્દ વાપરે છે. એટલે તમે કોઈ રેફરન્સ બુકમાં ક્યાંય લેમ્ડા શબ્દ જોવો તો તમારે ચિંતા કરવાની નથી. મારા દ્વારા પણ કદાચ લેમ્ડા શબ્દ બોલાઈ જાય તો તમારે સમજી જવાનું કે લેમ્ડા એટલે વાસ્તવમાં કે છે. ક્લિયર? બદલતું રહે, કારણ કે અમે જૂના સમયમાં લેમ્ડાથી જ ભણાવતા આવ્યા હતા. હવે ક્યાંક કે શબ્દ બોલવો પડે એટલે યાદ રાખીને વિચારવો પડે કે લેમ્ડા નથી બોલવાનું, કે બોલવાનું છે. એવી અમારે કાળજી લેવી પડે છે. ક્લિયર? બધું સરખું છે. એટલે પહેલાના સમયમાં લેમ્ડા શબ્દ હતો, હવે સમયમાં કે આવે છે. K/1 ગુણોત્તરમાં વિભાજન કરે. એટલે હવે આપણે 4 વસ્તુની જરૂર છે. વિભાજન કરતા બિંદુમાં શું થશે દીકરાઓ? આના યામ આઈ પાસે x1 y1, ટૂંકમાં x1 y1 એવું ખાલી નામ આપ્યું. આના યામ છે x2 y2. એટલે આના યામ કંઈક હોય, આના યામ હોય, અને p ના યામ ગોતવાના. p ના યામને આપણે xy કહેશું. એટલે a ના યામ આપ્યા હોય, b ના યામ આપ્યા હોય, વિભાજનનો ગુણોત્તર k આપેલો હોય તો તમને p ના યામ મળે. a ના યામ હોય, b ના યામ હોય, વિભાજનનો ગુણોત્તર k આપેલો હોય તો તમને p બિંદુના યામ મળે. આ બસ આ 4 વસ્તુ, આ 4. a ના યામ આપેલા હોય, b ના યામ આપેલા હોય, વિભાજનનો ગુણોત્તર k આપેલો હોય તો તમને p બિંદુના યામ મળે. એ સૂત્ર આપણે ગોતવાનું છે જેનું નામ છે વિભાજન સૂત્ર. સાવ સહેલું. ચાલો આટલો સ્ક્રીનશોટ લઈ લ્યો હો, એટલે આપણે વિભાજન સૂત્ર લખીએ.
ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. આ નોટબુકમાં આવી જ રીતે ઉતારવાનો છે વ્યવસ્થિત. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાજન સૂત્ર ભણવાનું છે. એકદમ સરળ છે દીકરા, વિભાજન સૂત્ર એકદમ સરળ છે. હા, એની થિયરી સૂત્ર એ આપણે અત્યારે 10મા ધોરણના લેવલમાં જરૂરી નથી, આપણે ભણવું નથી, કારણ કે એ સમજવું થોડું મુશ્કેલ છે. ક્લાસરૂમમાં વર્ગખંડમાં શીખવાડી દેશે. ચેપ્ટર 7.2 હવે આપણે લઈએ કે ધારો કે રેખાખંડ, ધારો કે A x1 y1 તથા B x2 y2 માટે રેખાખંડ AB નું A તરફથી k/1 જો k/1 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ P xy P ના યામ xy હોય તો વિભાજન કરતા બિંદુ P ના યામ જો આમ મળે kx2 x1 છેદમાં k+1 k+1 ky2 y1 છેદમાં k+1 આ યાદ રાખવાનું. હમણાં જ મેં તમને વાત કરી, a ના યામ આપેલા હોય, b ના યામ આપેલા હોય, વિભાજનનો ગુણોત્તર k/1 આપેલો હોય તો તમને p ના યામ મળે. આ એક જ સૂત્ર kx2 x1 છેદમાં k+1 ky2 y1 છેદમાં k+1. હવે આપણે એમનેમ સમજવાની વાત છે દીકરાઓ. જુઓ, ખાલી એમનેમ તમને થિયરી સમજાવી દો. આવી રીતે અહીંયા બિંદુ A છે, અહીંયા બિંદુ B છે, એનું વિભાજન કરનાર બિંદુ P અહીંયા છે. આપણે ભણી ગયા છીએ PAAB નું A તરફથી k/1 એટલે કે AP/PB આ યાદ આવે છે, આ તમને શીખવાડ્યું છે. AP છેદમાં PB, અહીંયા A, અહીંયા B, અહીંયા P, AP ના છેદમાં PB એટલે k/1 આમ. એટલે આ ભાગ k થશે અને આ ભાગ 1 થશે k/1 ગુણોત્તરમાં. હવે શું કરવાનું હોય, એમાં કંઈ ન હોય. અહીંથી આપણે આમ ટીટી અહીંયા ઉતરીએ, એવી જ રીતે અહીંથી આમ આવીએ. આ બધા એક અક્ષ ઉપર આવી રહ્યા છીએ આપણે. ક્યાં આવ્યા છીએ? એક અક્ષ ઉપર. અહીંયા 0 0 ઉગમ બિંદુ, એટલે આના યામ x1 છે ને, એટલે આના યામ થાય x1 0, આ xy એટલે કે x0 છે, અને આ કોણ છે તો કે x2 0. જો આ સમજવાનું છે, સાવ સહેલું. આપણે શીખીને આવ્યા છીએ દીકરાઓ 2 3. આમ કોઈ પણ બિંદુ હોય 2 3, એનો મીનિંગ પહેલા તો નક્કી કરવું પડે કયું ચરણ છે. મને ખબર છે સોરી કે તો પહેલું ચરણ. આમાં બધા ધન હોય, પ્લસ પ્લસ, આમાં માઈનસ પ્લસ, અહીંયા માઈનસ માઈનસ, અને આમાં પ્લસ માઈનસ. આ બે છે x બતાવે, 3 છે y આમ બતાવે છે. એટલે બીજા નંબરના રાજમાર્ગમાં અને ત્રીજા નંબરની ગલી, શેરીમાંથી નીકળવાનું, ધીડીંગ દઈને ભટકાવાનું. મને કે ભટકાય તો અવાજ આવે, મેં કીધું આવે જ ને, ધીડીંગ અવાજ આવે. નોકરી એકવાર તકલીફથી ખબર હોય તો, અમારા ઘરે મહેમાન આવ્યા અને અમે બધા બેઠા હતા ને, શેરીમાં એક અવાજ આવ્યો, ધીડીંગ. મહેમાને પૂછ્યું કે શું થયું? મેં કીધું કાંઈ નહીં, 4 વ્હીલે શેરીમાં વળાંક લીધો. મને કે 4 વ્હીલ શેરીમાં વળાંક લે, એમાં એટલો બધો અવાજ? મેં કીધું ત્યાં શેરી જ નહોતી. બોલો, શેરી જ નહોતી, કોકની દિવાલમાં ધીડીંગ ભટકાયું. એમ આમાં એમ થાય, અહીંથી આપણા રાજમાર્ગમાં આવવાનું અને આ ગલીમાંથી નીકળે, ભટકાય, ધીડીંગ અવાજ આવે, ધીમડા થાય, ધીમડા. આપણે એવું કઈ નથી કરશું હો. એમ અહીંયા જે છે, આના આમ x1 y1 આ લેખા, આના આમ x2 y2 આ રે, p ના આમ xy આ રે. પછી અહીંથી આપણે આમ આવીએ ને, અહીંયા આમ એટલે y1 થાય, અહીંયા આવીએ એટલે y2 થાય, આવી રીતે. હવે અહીંયા શું કરશું આપણે? ખાલી આવી રીતે એક કાટકોણ ત્રિકોણ લેશું.
હવે ધીમે ધીમે તમને આમ આઈડિયા આવતો જશે. એ બી, અહીંયા સી, અહીંયા ડી અને ઈ. જો તો આ બે ત્રિકોણો, તમને આ જે ત્રિકોણ દેખાય છે ને એ સી પી ત્રિકોણ આ દેખાય, અને પી ઈ બી ત્રિકોણ, હા પીઈબી ત્રિકોણ દેખાય છે. આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે, સમરૂપ છે. શું છે? સમરૂપ. સમરૂપ શબ્દ તમે ક્યાં ભણશો ખ્યાલ છે તમને? આની આગળ સમરૂપતા, ત્રિકોણની સમરૂપતા ભૂમિતિમાં આપણે ભણવાનું છે. તમે ત્યાં અભ્યાસ કરશો અથવા અભ્યાસ કરી લીધો હશે. ક્લિયર? હવે આ સમરૂપ છે આ બંને ખુખુ ઉપપ્રમેયને કારણે. કોને કારણે? ખુખુ ઉપપ્રમેય. એટલે થયું શું દીકરા? એકદમ સરળ છે, એકદમ સરળ. ક્યાં બે ત્રિકોણો? એસીપી સમરૂપ ત્રિકોણ પીઈબી. તો હવે આપણે અહીંયા શું થાય ખબર? એસી છેદમાં પીઈ આ સમરૂપતાની વ્યાખ્યા પરથી લખાઈ રહ્યું છે. એપી ના છેદમાં પીબી ત્રિકોણની સમરૂપતા. આ પહેલા બે એના છેદમાં પહેલા બે, બીજું ત્રીજું બીજું ત્રીજું, પહેલું છેલ્લું પહેલું છેલ્લું. હવે એપી ના છેદમાં પીબી આવ્યું, ઈ આપણી પાસે છે એટલે એને કહેશું કે ના છેદમાં 1. હા છે, જો એપી ના છેદમાં પીબી છે ને, એપી છેદમાં પીબી. હવે આપણે અહીંયા એસી અને પીઈ આની ચર્ચા કરવી છે, આની ચર્ચા કરવી છે. હવે સાવ સહેલું દીકરાઓ, એસી એટલે આ ને, દેખાય છે કે આ એટલે આ, એસી આ ભાગ એટલે આ ભાગ. એટલે એનો મીનિંગ એવો થયો, આ ઓ બિંદુથી લઈ અહીંયા નામ આપશું એમ એન. રેડી? ઓ એન માંથી ઓ એમ બાદ. એસી એટલે કોણ? એસી એટલે એમએન. એમએન જો ધ્યાન દેજો, એસી આ ભાગ એટલે એ એમએન છે. જો આ એમએન છે. એમએન એટલે શું? અહીંથી અહીં સુધીનું માપ x છે, અહીંથી અહીં સુધીનું માપ x1 એટલે x x1 કહેવાય આને. x x1 કહેવાય. કોને? આ ભાગને, એસી ને. હવે એવી જ રીતે પીઈ, પીઈ એટલે આ કટકો. આ કટકો એટલે હવે એ સમજવાનો છે દીકરા. એમાં કાંઈ એટલે કાંઈ અઘરું નથી. કેટલાકને તો એમાં આવું અઘરું લાગે ને કે આમાં ખબર નથી પડતી. ભલા માણસ, આ એમ એન રેડી અને અહીંયા આર. તો દીકરાઓ એસી, એસી એટલે એમએન. એમએન માટે હજી તમને એક વસ્તુ લખી દો. એમએન એટલે ઓએન માઈનસ ઓએમ. આવી રીતે ઓએન માંથી ઓએમ આટલું બાદ, ઓએન એમાંથી ઓએમ બાદ એટલે મળી જાય એમએન. કે હા સર હવે સમજાઈ ગયું. આ તો અહીંથી લઈ અહીં સુધીનું માપ એટલે x1 સોરી x, અને અહીંથી લઈ અહીં સુધીનું માપ એટલે x1. હા પૂરું થઈ ગયું. એટલે હવે એસી હોય, એસી ત્યાં શું લખી શકીએ? x x1. હા હવે એવી જ રીતે દીકરાઓ આપણે શું મેળવવું છે? તો કે પીઈ, પીઈ એટલે એનઆર, એનઆર, એનઆર એટલે ઓઆર માંથી ઓએન બાદ. ઓઆર એટલે અહીંથી અહીં સુધી ઈ x2 થાય, ઓએન એટલે x થાય. એટલે પીઈ ની બદલે આપણે શું લખી શકશું? x2 x. લ્યો હવે આપણે આમાંથી x ને નોખો કરો એટલે આ જવાબ આવે. x ને આમાંથી નોખો કરીએ એટલે કે ક્રોસ ગુણાકાર કરીએ. આ માત્ર સમજાવું છું દીકરાઓ, થોડુંક જ આપણે આમાંથી ખ્યાલ મેળવવાનો છે. આ સૂત્ર કેમ આવ્યું? રેડી? અહીંયા જે ચર્ચા છે એ ચર્ચા ક્યાંથી આવી? સમરૂપતા પરથી. છઠ્ઠું ચેપ્ટર. તો અમુક વિદ્યાર્થીઓ પાસે અત્યારે છઠ્ઠું ચેપ્ટર ભણ્યા ન હોય એટલે એમની પાસે એ જ્ઞાન નથી કે આ બે સમરૂપ શા માટે બને છે. કોઈ વિદ્યાર્થી ભણી ગયા હોય, રેડી? એટલે જે વિદ્યાર્થીને ખાલી એટલી જ સમજણ લેવાની છે કે ભાઈ સમરૂપ હોય એટલે આમ થાય આવું થાય,
ઈ મેં અહીંથી તમને સમજાવ્યું આ માપ કેમ આવ્યા વધુ કંઈ કહેવાનું નથી પરીક્ષામાં પૂછાતું નથી ખાલી જ્ઞાન મેળવવાની વાત છે હાલો આમાંથી x ને નોખો કરો એટલે પહેલા તો ક્રોસ ગુણાકાર અહીંયા આવે એકડા સાથે અહીંયા આવે રેડી સમજાય છે આ અહીંયા આવે kx2 - x ક્લિયર આ અહીંયા ચાલો સાદું રૂપ લ્યો એટલે કૌંસ છોડો kx2 - kx હવે x વાળા પદને એક બાજુ એટલે આને આ તરફ લાવો x1 આ તરફ ગયા હવે આમાંથી x સામાન્ય k+1 તેથી x બરાબર kx2 x1 છેદમાં k+1 આવ્યું બસ આવી જ રીતે અહીંથી આમ આવીએ એટલે આ y અક્ષની વાત આવે એટલે આ સૂત્ર તૈયાર થાય કંઈ એટલે કંઈ જરૂરી નથી આપણે ખાલી આ યાદ રાખવાનું છે kx2 x1 છેદમાં k+1 ky2 y1 છેદમાં k+1 હવે વ્યાપક રીતે k બરાબર m ના છેદમાં n વ્યાપક ઘણી વખત શું થાય દીકરા આપણે એમ કે 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે તો આ સૂત્ર આમ તો આ સૂત્ર એનું મેઈન સૂત્ર છે પણ ક્યારેક એમ કે 2:3 2:3 બોલે ને એટલે આને m કહેશું અને આને n કહેશું અહીંયા kx2 x1 k+1 હવે અહીંયા થયું આવી રીતે જો ધ્યાન દિયો દીકરા કાંઈ છે નહીં આની અંદર ખાલી આ સૂત્ર વાપરવામાં આવો લસા લેવો પડશે થોડુંક સાદુરૂપ આપવું પડશે એના કરતા ગણિતે થોડુંક સરળ કરી દીધું એક નવું સૂત્ર દીધું k બરાબર આવી રીતે m ના છેદમાં n હોય તો સીધે સીધું તો p ના યામ શું થાય ખબર જો આવી રીતે mx2 પ્લસ લસા લીધો એટલે n અહીંયા આવે પ્લસ nx1 પછી અહીંયા એવી જ રીતે n અહીંયા આવી જાય એટલે m પ્લસ n હવે અહીંયા જે લસા n અને અહીંયા લસા n એ બે ઉડી જાય એટલે આવું સૂત્ર મળે એવી જ રીતે my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n આ સૂત્ર વાપરવાનું આ કઈએ વાપરવાનું ખબર તમને વિભાજનનો ગુણોત્તર આપે ને વિભાજનનો ગુણોત્તર 2:3 ને 3:5 ને 4:7 ને આવો કે તો આ સૂત્ર વાપરશું આને m કહેવાનો અને n ગણવાનો અને આમ આપે 4:1 તો આવું સૂત્ર વપરાય શા માટે એકડો એટલે કે આમ જરૂરિયાત છે નહીં આ વાપરો તો પણ ચાલે આ મેઈન સૂત્ર છે એમાંથી આ થોડું સરળ સ્વરૂપનું રૂપાંતરણ છે આ સરળ કરી દીધું બે આવડવા જોઈએ બે આવડવા જોઈએ આપણે આ વાપરશું મોસ્ટ ઓફ આ વાપરશું આ ક્યારેક જ વાપરશું છતાં આ મેઈન છે kx2 x1 છેદમાં k+1 ky2 y1 છેદમાં k+1 આ x2 એટલે સામેના એટલે b ના યામ y2 એટલે b ના યામ x1 એટલે પોતાના ઈ દાખલો એક ગણ લેશો ને એટલે તમને આવડી જશે ફરીથી આવો a ના યામ આપ્યા હોય b ના યામ આપ્યા હોય વિભાજનનો ગુણોત્તર k આપેલો હોય તો તમને p ના યામ મળે હવે આપણે દીકરાઓ આ સ્વાધ્યાયમાં આ મેઈન 4 એમાંથી ગમે એ 3 આપેલા છે હમણાં જે બોલું છું શું કહું છું a ના યામ આપેલા હોય b ના યામ આપેલા હોય વિભાજનનો ગુણોત્તર આપેલો હોય તો p ના યામ મળે પરંતુ આપણે આ સ્વાધ્યાયમાં દાખલા કેવા ગણવાના ખબર a ના યામ હોય b ના યામ આપેલા હોય p ના યામ આપેલા હોય તો વિભાજનનો ગુણોત્તર k આપણને મળે a ના યામ આપેલા હોય વિભાજનનો ગુણોત્તર આપેલો હોય
p ના યામ આપ્યા હોય તો b ના યામ મળે, b ના યામ આપેલા હોય, વિભાજનનો ગુણોત્તર આપેલો હોય, p ના યામ આપેલા હોય તો આપણને a ના યામ મળે. a ના યામ, b ના યામ, વિભાજનનો ગુણોત્તર અને p ના યામ, આ ચારમાં કોઈ પણ ત્રણ આપે, આ ત્રણ આપે તો આ મળે, આ ત્રણ આપે 1 2 ને 3 તો આ મળે, 1 2 3 આપ્યું હોય તો આ મળે, અને 1 2 3 આપ્યું હોય તો આપણને આ મળે. આવી રીતે છે દાખલા. સહેલા છે, એક જ સૂત્ર આ અને આ. ક્લિયર? રેડી? પછી એક મધ્ય બિંદુનું સૂત્ર ભણશું, એ સરળ છે, એ તમને સમજાવી દઈશ, પણ પહેલા આટલું લખી નાખો, આની જરૂર નથી હો. ક્લિયર? ટેક્સ્ટ બુકમાં આપેલું છે, જરૂર જણાય તો ટેક્સ્ટ બુકમાં તમે જરાક જોઈ લેજો. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો મિત્રો, જો આ પહેલો દાખલો હમણાં જ આપણે વાત કરી, એ બિંદુના યામ આપેલા હોય, બી બિંદુના યામ આપેલા હોય, વિભાજનનો ગુણોત્તર આપેલો હોય તો વિભાજન કરતા બિંદુ p ના યામ મળે. તો એવું તો કીધું છે. હા, જો તમને સમજાવી દો ખાલી. અહીંયા આ b, અહીંયા a ના યામ કોણ છે? -1 7. b ના યામ કોણ છે? 4 3. અને અહીંયા p, એના યામ xy. આ ભાગ 2, આ ભાગ 3, 2:3 આવું છે. હા, હવે ધારો કે બિંદુઓ a -1 7 તથા b, જો આવું રકમમાં નથી આપેલું, રકમમાં આપેલું નથી, આપણે a અને b જાતે લઈ લેવાના. b ને જોડતા રેખાખંડ AB નું a તરફથી 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ P છે. આવું લખવું પડે દીકરાઓ. વિભાજન કરતું બિંદુ P XY છે. હા, તો સીધું P ના યામ. બાળક, P ના યામનું સૂત્ર શું છે? મને કે સર kx2 + x1 k+1, ky2 + y1 k+1, આ સૂત્ર છે જ. હા, પછી શું વાત કરી હતી કે જ્યારે આવી રીતે આપેલું હોય 2:3, એટલે આ k ને બદલે શું લેતા હતા? k = m ના છેદમાં n. એટલે આનું પેલું બીજું સૂત્ર મળતું હતું, m + n. આ સૂત્ર મળતું હતું, યાદ છે? હા, my2 ny1 m + n. પહેલા આપણે આ સૂત્ર લખી નાખવાનું. આ સૂત્ર શા માટે લખ્યું છે? આ ન વાપરું અને આ વાપર્યું, એનો મીનિંગ શું? કે ભાઈ 2:3 આપ્યું છે, 2:3 અંશ અને છેદ આપેલા છે. હા, એટલે આ સૂત્ર my2 ny1 m + n. દીકરાઓ, આ એકદમ સહેલું છે. હવે m છેદમાં n એટલે 2/3, 2/3 અંશ m છેદ n, m = 2. તો પહેલા છે ને દીકરાઓ, આવું એક માળખું બનાવી નાખો. m હોય ત્યાં 2, n હોય ત્યાં 3, આવું એક માળખું બનાવી નાખવાનું. હા, આવું માળખું બનાવી લેવાનું પહેલા. m હોય ત્યાં 2, n હોય ત્યાં 3. હવે કાલે રકમ બદલાવીને એમ કે 3/4 આવું બોલે બદલી શકે દીકરા. આ ઘડીએ બદલે, દાખલે આવું બદલતું રહે. હા, તો અહીંયા શું વિચારવાનું? m એટલે તગડો, n એટલે 4, m એટલે 3, n એટલે 4, એવું વિચારવાનું. 2/5 તો શું કરવાનું? m એટલે 2, m ને સ્થાને 2, n ને સ્થાને 5. ચાલો, હવે આપણે અહીંયા જે x2 x1 y2 y1 એ નિરાતે સમજવાનું. આ એક જ દાખલો તમે કાળજીપૂર્વક સમજી લ્યો એટલે આખું સ્વાધ્યાય આવડી જાય. સાવ સહેલું. x2 એટલે સામેના. હા, અહીંયા હોય ને એને x1 y1 કહેવાય.
અહીંયા હોય ને એને x2 y2 કહેવાય. એટલે આપણે શું બોલશું? x2 એટલે સામેના આવી આકૃતિ દોરી લેવાય. તમે શું કરશો? આવી આકૃતિ દોરવાની આળસ કરશો, પછી મુશ્કેલી થાય. એના કરતા આવી એક સરસ મજાની આકૃતિ દોરી રાખીએ. x2 એટલે સામેના કોણ છે? 4. x2 આને કહેવાય, y2 આને કહેવાય. હા 4 એટલે 4 અહીંયા 4 મૂકવાના. x1 એટલે પોતાના એમ બોલવાનું. x2 એટલે સામેના, x1 એટલે પોતાના એટલે -1. ચાલો આ x ની વાત પૂરી થઈ ગઈ. આનું સાદું રૂપ આપશું એટલે x એમ મળી જશે. અહીંયા y એમ મળશે, તો ત્યાં y ની કિંમત y2. જો y2 એટલે સામેના, પણ શું મૂકવાનું? -3. આ ઈ y2 કહેવાય અને x2 કહેવાય. y1 એટલે પોતાના એટલે 7. બસ લ્યો આટલું જ. અહીંથી અહીં સુધી જે સમજાયું ને આટલો પોર્શન, આટલો ટુકડો રિપીટ કરીને તમે જોઈ લેજો. આ વિડિયો થોડોક પાછો રિપીટ કરી આટલો પોર્શન વ્યવસ્થિત રિપીટ કરીને જોઈ લેજો. એ એકદમ સહેલું છે. બસ હવે કિંમત સાચું. અહીંયા શું થયું? તો કે 8 -3/5. અહીંયા -6 + 21/5. 4 દુ 8 -3. 8 માંથી 3 જાય એટલે 5. અહીંયા 15/5. શું મળ્યું? 1 ને 3. લ્યો આ p ના અહીંયા મળી ગયા. પૂરું થઈ ગયું, જવાબ આવી ગયો. 5/5 એટલે એકડો, 15/5 એટલે 3. લ્યો આ જવાબ આવી ગયો, પૂરું થઈ ગયું દીકરાઓ. આમ તમારે હવે શું લખવાનું? આમાં જવાબ આખું વાક્ય લખવું પડે. વાક્ય અને આજ આવી રીતે બિંદુઓ ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P ના યામ 1 3 મળે. ફરીથી જવાબ કેમ લખશો ભાઈ? જવાબ કેમ લખવાનો? બિંદુઓ -1 7 તથા 4 3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ 1 3 મળે. ક્લિયર? અહીં લખવાનો છે જવાબ. ફરીથી ધ્યાન દો. બે સૂત્ર અહીંયા લખ્યા હતા. એ બંને સૂત્ર આપણને કડેરાટ મોઢે આવડવા જોઈએ. kx2 + x1 છેદમાં k + 1, ky2 + y1 છેદમાં k + 1. બીજું સૂત્ર mx2 + nx1 છેદમાં m + n, my2 + ny1 છેદમાં m + n. આપણે આ સૂત્ર વાપર્યું. શા માટે આ વાપર્યું? તો કે આવી રીતે છે એટલે. બસ આ જવાબ. અહીંયા તમે નાની ભૂલ કરો તો જ તમારો જવાબ ખોટો. આ એક સૂત્ર તમને આવડી ગયું એટલે સ્વાધ્યાય 7.2 પૂરું થઈ ગયું. આટલું સરળ છે. ફરીથી a ના યામ આપેલા હોય, b ના યામ આપેલા હોય, વિભાજનનો ગુણોત્તર આપેલો હોય એટલે p ના યામ મળે. આ p ના યામ મેળવા. આ ત્રણ આપણને આપેલા હતા. p ના યામ મેળવા. a ના યામ આપ્યા હતા, b ના યામ આપ્યા હતા, લેમ્ડા એટલે કે વિભાજનનો ગુણોત્તર k આપેલો હતો તો તમને p ના યામ મળે. ચાલો આ દાખલો લખી નાખો. ક્લિયર? એકદમ સરળ દાખલો છે હો.